દાંતીવાડા ખાતે 3000થી વધુ પુસ્તકો સાથેની સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા દાંતીવાડાને તાલુકા કક્ષાની પુસ્તકાલયની ભેટ મળી છે। આ પુસ્તકાલયમાં 3000થી વધુ પુસ્તકો, સામાયિકો અને વર્તમાન પત્રો ઉપલબ્ધ છે। ગ્રંથાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો, બાળકો માટેના પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ઉપલબ્ધ છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ છે। આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગાંધીનગરથી આવેલા ડોક્ટર જયરામ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાજનો માટે પુસ્તકાલય ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે દાંતીવાડા વિકાસ અધિકારી પિયુષભાઈ પાયગોડે, રણજીતસિંહ વાઘેલા, આસજીભાઈ પરમાર, સબસીભાઈ ચૌધરી, રમેશભાઈ ગાડિયા, દશરથભાઈ ચૌધરી, નીતાબેન નરેન્દ્રભાઈ જોશી, જે કે જાડિયા અને અન્ય રાજકીય અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।